સુરતના ઉધના પોલીસે મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે। ચોર ગેંગ પાસેથી પોલીસે અંદાજિત 16,79,000ની કિંમતના 279 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલા 3 આરોપી પૈકી ધીરજ જોપે નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે। ધીરજનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદી તેને સ્પેર પાર્ટ્સ કાઢી અને વેચવાનું છે। અલગ અલગ સોફ્ટવેરની મદદથી આરોપી ધીરજ મોબાઈલ ફોનના લોક તોડવાના અને તેના IMEI નંબર બદલવાનું કામ કરતો હતો। આરોપી ધીરજ સુરતના 2 સ્થાનિક ચોર રવિ રાજટન અને સંતોષ ઉર્ફે લંગડા ગાયકવાડ સાથે મળીને મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો। પોલીસ તપાસમાં ધીરજે અત્યાર સુધીમાં 300થી પણ વધુ મોબાઈલના સ્પેર પાર્ટ અને મધરબોર્ડ વેચી નાખ્યાનો ખુલાસો કર્યો છે। ધીરજે સ્પેર પાર્ટ્સ ખરીદનાર વેપારીઓનું વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જેમાં તે વેપારીઓને તસવીરો મોકલતો અને જરૂરિયાત મુજબ વેપારીઓને રોકડા પૈસે સ્પેર પાર્ટ્સ વેચી દેતો હતો તેવું પણ ખુલ્યું છે।